ગુજરાતની રાજધાની ગાંધીનગર તંત્રના પાપે રોગચાળાના ભરડામાં સપડાઈ ગયું છે। ટાઇફોઇડના સતત કેસ વધી રહ્યા છે। શહેરના સામાન્ય લોકો હોસ્પિટલની પથારીમાં પડ્યા છે, પણ ગાંધીનગર સત્તાધીશો અને પદાધિકારીઓ ક્રિકેટની મજા માણવા માટે ભાવનગર પહોંચી ગયા। મેયર અને કમિશનર ખોટા દાવાઓ કરી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ કોંગ્રેસ લાલઘૂમ થયું છે। ત્યારે જુઓ નગરોલ શાસકનો આ ખાસ અહેવાલ। ગુજરાતની રાજધાની ગાંધીનગર, જ્યાં સત્તા બેઠી છે ત્યાં જ ગંભીર બીમારીએ માથું ઊંચક્યું છે। તંત્રના પાપે પાટનગર રોગચાળાના ભરડામાં આવ્યું છે। દૂષિત પાણી અને પરિણામે ટાઇફોઇડનો તાંડવ મચ્યો છે। છેલ્લા કેટલાક દિવસોમાં ગાંધીનગરમાંથી ટાઇફોઇડના 152 કેસ સામે આવ્યા છે, જેમાં 88 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી। પણ ચિંતા એ છે કે કેસનો આંકડો સતત વધી રહ્યો છે। રોગચાળો વધતા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ચિંતા વ્યક્ત કરી અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી। આજે મુખ્યમંત્રીએ પણ આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી મ્યુનિસિપલ કમિશનરને ત્વરિત અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા। કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે, પણ અહીં જ ઊભો થાય છે સૌથી મોટો સવાલ। એક તરફ ગાંધીનગરના લોકો હોસ્પિટલની પથારી પર પડ્યા છે અને બીજી તરફ ગાંધીનગરના અધિકારી અને કોર્પોરેટરો ક્રિકેટ રમવા ભાવનગર પહોંચ્યા છે। લોકોની પરવા કરવાની જગ્યાએ તેમને ક્રિકેટ વધારે મહત્વનું લાગ્યું। એક ટીમ અધિકારીઓની અને એક ટીમ કોર્પોરેટરોની ભાવનગર ક્રિકેટ રમવા ગઈ। જ્યારે મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરાયો તો જવાબ વધુ ચોંકાવનારો હતો। 12-13 લોકો ક્રિકેટ રમવા જાય એનાથી આખું તંત્ર ઠપ ન થાય। ટાઇફોઇડની પરિસ્થિતિ છે એ પહેલાંની વાત છે અને આ વર્ષે જ આયોજન થયું હોય, ગાંધીનગર મહાનગરપાલિકાએ આયોજન કર્યું હોય એવું નથી। સમગ્ર ગુજરાત રાજ્યના જૂના જે 8 મહાનગરપાલિકા હતા એની ક્રિકેટની આંતર સ્પર્ધા થાય છે અને એમાં દર વર્ષે પાર્ટિસિપેટ કરે છે। આ વર્ષ પૂરતું એ આયોજન થયું હોય ને આ વર્ષ પૂરતો ગાંધીનગર મહાનગરપાલિકાએ ભાગ લીધો હોય એવી કોઈ બાબતમાં તથ્ય નથી। અધિકારીઓની ટીમ હશે, તમે જે પરિસ્થિતિ જે સંજોગોમાં ડેવલપ થશે એ પ્રમાણે નિર્ણય કરશું। અહીંયા જો તંત્ર જે છે 11 કે 12 માણસો ગયા હોય એના ઉપરથી આખી તંત્ર કે ઠપ થઈ જાય એવું નથી। બરાબર, હેલ્થની એન્જિનિયરિંગની તમામ ટીમ અત્યારે એક્ટિવલી કામગીરી કરી રહી છે। તો ભાવનગર પહોંચેલા ગાંધીનગરના મેયર મીરા પટેલે દાવો કર્યો કે ટાઇફોઇડના દર્દીઓ મુક્ત થયા છે। 70 થી 75% રોગચાળો કાબૂમાં છે। બધું કંટ્રોલ થઈ ગયું છે। બધા દર્દીઓ બહાર નીકળી ગયા છે। એમાંથી જે લોકો જેના રિપોર્ટ આવવાના બાકી હતા એના જ વધારે રિપોર્ટ આવે છે, બાકી કોઈ વિષય છે જ નહીં। અને કોંગ્રેસ વાળાનું કામ જ એ છે કે જે ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય ને એની પર પાણી ફેરવવાનું આ પાખંડી પાર્ટીનું કામ જ એ છે, બાકી કોઈ વિષય છે જ નહીં। હા, ફેલાય તો કંટ્રોલ થઈ ગયો છે, નવા કોઈ કેસ આવતા નથી। એ કારણ હજુ બહાર આવ્યું નથી। આ નિવેદન બાદ ભાવનગર કોંગ્રેસે ઉગ્ર વિરોધ કર્યો। ક્રિકેટ ટીમને પરત મોકલવાની માંગ કરી। ગાંધીનગરમાં પણ શહેર કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું અને આગામી સમયમાં કોર્પોરેશનના ઘેરાવાની ચીમકી પણ આપી। અને 3 લોકોના મૃત્યુ પામ્યા હોય ત્યારે એક શરમજનક બાબત કહી શકાય આ સરકારની કે આવી સંવેદના તો દરેક માણસમાં હોવી જોઈએ। અને અત્યારે અહીંયા જલસા કરવા ગાંધીનગર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયા છે। એક શરમજનક ઘટના કહી શકાય કે ત્યાં પાણી પીવાના પાણીના હિસાબે આટલો રોગચાળો ફાટી નીકળ્યો હોય તો આપણે એવી સંવેદના ગુમાવી। તો અમે અત્યારે એક જ માંગણી છે અમારી, ગાંધીનગરની ટીમ અહીંથી રવાના થાય। સવાલ એ છે કે જ્યારે પાટનગર બીમાર છે ત્યારે જવાબદાર લોકો મેદાનમાં જવાબદારી સંભાળશે કે પછી ક્રિકેટના મેદાનમાં રમતા રહેશે।